नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदुदेव रचित परमात्म प्रकाश નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ઉત્તમ ગ્રંથ છે। સ્વરૂપમાં જવા માટેની જે વાત જાણવા યોગ્ય છે, જે વાત સમજવા યોગ્ય છે, જે વાત આત્મસાત કરવા યોગ્ય છે, બધી વાત આચાર્ય ભગવાને આપણને આ ગ્રંથમાં આપી દીધી છે અને ગુરુદેવ પણ એવો જ એનો વિસ્તાર કરી રહ્યા છે। ગુરુદેવ એવો જ વિસ્તાર કરી રહ્યા છે એટલે પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાય પછીથી ધ્યાન કરવું સહેલું થઈ જાય। તો ગાથા 106 નો સ્વાધ્યાય ચાલે છે। બીજા અધિકારની ગાથા 106 અને સળંગ ગાથા 233 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથા એનો અન્વયાર્થ નો ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ગાથા 206 ગાથા 233 ઉપર આપેલ પ્રવચનનો ઘણો ભાગ આપણે કર્યો છે। આજે શેષ ભાગ કરીશું અને તે પછીથી ગાથા 107 એટલે કે સળંગ ગાથા 234 નો સ્વાધ્યાય શરૂ કરીશું। તો પહેલા આપણે ગાથા 107 લઈએ છીએ। गाथा 107 ना उपोद्घात में कहे छे कि आगे ऐसा कहते हैं कि तू शुद्ध संग्रह न कर, जीवों में भेद मत कर। गाथा 107 एकम कुरु मा द्वौ कुरु मा कुरु वर्ण विशेषम एकेन देवेन येन वसति त्रिभुवनम एतद अशेषम। अन्वयार्थ में कहे छे कि एकम कुरु, हे आत्मन तू जाति की अपेक्षा सब जीवों को एक जान। मां दो कारसी, इसलिए राग और द्वेष मत कर। वर्ण विशेषम मां कारसी, मनुष्य जाति की अपेक्षा ब्राह्मण आदि वर्ण भेद को भी मत कर। ये न एकेन देवेन, क्योंकि अभेद नय से शुद्ध आत्मा के समान हे तद अशेषम त्रिभुवनम वसति। ये सब तीन लोक में रहने वाली जीव राशि ठहरी हुई है, अर्थात जीव पने से सब एक है। सो कहे छे कि हे आत्मन तू जाति की अपेक्षा सब जीवों को एक समान मान, इसलिए राग और द्वेष मत कर। मनुष्य जाति की अपेक्षा ब्राह्मण आदि वर्ण भेद को भी मत कर, क्योंकि अभेदनय से शुद्ध आत्मा के समान ये सब तीन लोक में रहने वाली जीव राशि ठहरी हुई है, अर्थात जीव बने से सब एक है। गुजराती में गाथा लिए एक जान तज द्वंद तू कर नहीं वर्ण विशेष, कारण एक ज देव आ जगमा वसे अशेष। ये आत्मा तू जातिनी अपेक्षाए
સર્વ જીવોને એક કર, એક માન, એક જાણ, પણ રાગ દ્વેષ ન કર. મનુષ્ય જાતિની અપેક્ષાએ બ્રાહ્મણ આદિ વર્ણ ભેદ પણ ન કર. મનુષ્યમાં એવા ભેદ કરવામાં આવે છે ને, ક્ષત્રિય અને બ્રાહ્મણ ને વૈશ્ય ને શુદ્ર ને, અને બીજી રીતે અનેક જાતિના ભેદ પાડવામાં આવે છે ને, જુવાર ને સુથાર ને મોચી ને સોની ને બધા અનેક પ્રકારે ભેદ પાડવામાં આવે છે મનુષ્યમાં. એવી જ રીતે બધે જ ભેદ છે. દેવોમાં પણ એવા ભેદ પાડવામાં આવે છે. અહીંયા કહે છે કે ભાઈ તું જીવ માત્રમાં કોઈમાં ભેદ નહીં કર. આ ચાર ગતિ છે, એ ચાર ગતિમાં જે જીવો રહ્યા છે એમાંય તું ભેદ ન કર. કોઈ ગતિને કારણે પણ તું એમાં જીવ વચ્ચે ભેદ નહીં માન. બધા એક છે, એક જાણ, અને રાગ દ્વેષ ન કર. આ વર્ણભેદ, મનુષ્ય જાતિની અપેક્ષાએ બ્રાહ્મણ આદિ વર્ણભેદ પણ ન કર. કારણ કે અભેદ નયથી શુદ્ધ આત્માની સમાન આ સર્વલોકમાં રહેવાવાળી જીવ રાશિ વસે છે. શુદ્ધ આત્માની સમાન સર્વલોકમાં રહેવાવાળી જીવ રાશિ વસે છે. જીવ રાશિ, જીવોનો સમૂહ રહ્યો છે. એ કેવો છે તો કે શુદ્ધ આત્માની સમાન છે. સર્વલોકમાં રહેતા જીવો બધા જ શુદ્ધ આત્માની સમાન છે. દ્રવ્યથી તો બધા શુદ્ધ આત્મા જ છે. પર્યાયનું લક્ષ્ય ન કરે, પર્યાયને ગૌણ કરે તો જીવ માત્ર સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર જ છે. એટલે અભેદ નહીંથી ભેદ ન પાડે તો પર્યાયના ભેદને છોડીને માત્ર ત્રિકાળી વસ્તુનું લક્ષ્ય કરે તો જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ આત્મા છે. એટલે જીવ પણ એ બધા જીવો સરખા છે. આગળ વધુ વિસ્તાર કરતા કહે છે કે સૂક્ષ્મ જીવોથી આ લોક નિરંતર ભરેલો છે. જો જીવ કઈ સૂક્ષ્મ નથી, પણ એની પર્યાયની અપેક્ષાથી વાત લીધી છે. સૂક્ષ્મ અને સ્થૂળપણું જે છે એ તો શરીરનું છે. સૂક્ષ્મ જીવોથી આ લોક નિરંતર ભરેલો છે. બાદર તથા ત્રસ જીવો પણ આ લોકમાં જ છે. ફરી યાદ કરાવું કે 6 કાયના જીવ એમ નહીં. સૂક્ષ્મ ને બાદર ને એકેન્દ્રિય ને બે ઇન્દ્રિય ને એ તો બધું શરીરનું છે ને. એવા શરીરને કારણે જે ભેદ પડે છે એનું લક્ષ્ય છોડી દે. ત્યાં રહેલો જીવ પણ ભગવાન આત્મા જ છે. વર્તમાન પર્યાયમાં એને જ્ઞાનનો ઉગાડો ઓછો હોય તો શું થઈ ગયું? એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ છે, પરમાત્મા સ્વરૂપ જ છે. એ સર્વજ્ઞ સ્વાભાવિક છે. એના દ્રવ્યનું લક્ષ્ય કરને. વર્તમાન પર્યાયને છોડીને એના દ્રવ્યનું લક્ષ્ય કર. સૂક્ષ્મ તો શરીર છે, એને શરીર સાથે રહ્યો છે તો એ પ્રમાણે એની અવગાહના છે. જે પર્યાયમાં જાય છે અને જેવું શરીર જે રીતે છે તો એ પ્રમાણે એની અવગાહના હોય છે. એટલે એવા અનંત જીવો લોકમાં રહ્યા છે. એ છે કે સૂક્ષ્મ બાદર ત્રસ જીવો પણ આ લોકમાં જ છે. એ જીવો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી શક્તિની અપેક્ષાએ કેવળ જ્ઞાન આદિ ગુણ રૂપ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયની શક્તિની અપેક્ષાએ, દ્રવ્યાર્થિક નયથી એટલે દરેકને દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો બધા આનંદ ગુણનો પિંડ છે. બધામાં આનંદ ગુણ એક સરખા છે. અને એવી શક્તિ બધામાં પડી છે કે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે. એ કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે એ સમર્થ છે. એટલે કેવળ જ્ઞાન આદિ ગુણ રૂપ છે. જીવોમાં જે અનેક પ્રકારની ભિન્નતા દેખાય છે તે સર્વ કર્મકૃત છે. જે દેખાય એ બધું જીવ હોય નહીં. કેમ કે ભગવાન આત્મા જીવ ચેતન છે પણ અરૂપી છે. એટલે એ દેખાતો નથી. જે દેખાય છે એ તો શરીર દેખાય છે. કેમ કે શરીર છે તે પૂતગલનો સ્કંદ છે. એને શરીર જુદા જુદા દેખાય છે એટલે એને ભિન્નતા દેખાય છે.
જે દેખાય છે એ જીવ નથી દેખાતો, આત્મા નથી દેખાતો, એ જે શરીર સાથે રહ્યો છે એ શરીર દેખાય છે. એટલે જુદા જુદા પ્રકારના શરીર, જુદા જુદા જાતના શરીર, જુદા જુદા દેહમાનો છે, એની અવગાહના જુદી જુદી છે, નાના મોટા, આ બધું જે દેખાઈ રહ્યું છે એ દ્વારા તો એમ લાગે કે બધા ભિન્ન ભિન્ન છે, પરંતુ એ તો શરીર છે, એમાં રહેલો જીવ, એ જીવ તો ચેતન ભગવાન આત્મા છે. એટલે જીવોમાં જે અનેક પ્રકારની ભિન્નતા દેખાય છે તે કર્મરૂપ છે. શરીર છે ને, એટલે શરીર તો નામ કર્મને કારણે છે. એટલે કર્મના ઉદયને લીધે અનેક અવસ્થાઓમાં જીવ જુદા જુદા આકારે જણાય છે. તો પણ નિશ્ચય નહીંથી શક્તિ રૂપે તે જીવ પરમ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. પરમ બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. એને પરમ બ્રહ્મ સ્વરૂપ પણ કહેવાય, પરમ વિષ્ણુ પણ કહેવાય, તથા પરમ શિવ પણ એને જ કહે છે. આ કારણથી કોઈ જગતને બ્રહ્મમય કહે છે, વિષ્ણુમય કહે છે તથા શિવમય કહે છે. આ કથન સાંભળીને કોઈ પ્રશ્ન કરે છે કે જ્યારે તમે જગતને બ્રહ્મમય વિષ્ણુમય માનો છો તો અન્ય મતવાળાઓને શા માટે દોષ આપો છો? એટલે એમ કે તમે જ્યારે એમ કહો કે આ જગત બ્રહ્મમય છે, વિષ્ણુમય છે, શિવમય છે, તો પછી બીજા અન્ય મતવાળા કહે છે તો એમાં તમે કેમ એની વાતને સ્વીકારતા નથી? કેમ એમાં તમે દોષ આપો છો? તો શ્રી ગુરુ તેનું સમાધાન આપતા કહે છે કે જો તેઓ એટલે અન્ય મતવાળા એવો તે બધા પૂર્વોક્ત નય વિભાગને સમજીને વિતરાગ સર્વજ્ઞ પ્રણિત માર્ગથી યથાર્થપણે માનતા હોય તો કોઈ દોષ નથી. આ જે અહીંયા વાત કરવામાં આવી એ સંગ્રહથી વાત કરવામાં આવી, બધા જીવોની વાત કરવામાં આવી. પર્યાયને બદલે દ્રવ્ય દ્રષ્ટિ કરીએ ત્યારે બધા સરખા લાગે છે, તો એ સંગ્રહથી વાત કરવામાં આવી. અને એ વાત, એ નય વિભાગની વાત તો વિતરાગની વાણીમાં હોય, બીજે ક્યાંય હોય નહીં. બીજા કોઈ મતમાં વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા દર્શાવવામાં આવતું જ નથી. એટલે નય વિભાગ તો વિતરાગ વાણીમાં છે. એટલે વિતરાગ પરમેશ્વર પ્રણિત આ માર્ગમાં નયથી જે પ્રમાણે વાત કહેવામાં આવી છે, જે નયથી જે વાત જે રીતે કહેવાય છે તે નયથી તે વાતને તે રીતે સમજવામાં આવે તો કોઈ વિરોધાભાસ આવતો નથી. એટલે એમ દિનેશ્વર કથિત મોક્ષ માર્ગની અંદર નય દ્વારા જે વાત કહેવામાં આવી છે એ રીતે જો એ અન્ય મતવાળા માનતા હોત તો એમાં કોઈ દોષ હોત નહીં. પણ એ ક્યાં એમ માને છે? એ ક્યાં દિનેશ્વર ભગવાનની વાણીને સ્વીકારે છે? એ ક્યાં દિનેશ્વર ભગવાનની વાણીને પ્રાપ્ત કરી અને પછી ન્યાય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે છે? એટલે એ જે વાત કરે છે એ તો એકાંતે વાત કરે છે વિષ્ણુને, એટલે પરમ વિષ્ણુ કહેવાય એવી વાત જે કહે છે, અથવા તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને એ વાત જે કરે છે એમાં તો એકાંતે વાત છે. જગતનો કરતા બ્રહ્માને માને છે એ રીતે વાત છે. અહીંયા એ રીતે વાત નથી. અહીંયા તો શુદ્ધ આત્માને અહીંયા પરમ બ્રહ્મ કહ્યો, શુદ્ધ આત્માને પરમ વિષ્ણુ કહ્યો, શુદ્ધ આત્માને પરમ શિવ કહ્યો. એ અહીંયા શુદ્ધ આત્માની વાત છે. એટલે કે છે કે પૂર્વોક્ત નય વિભાગને સમજીને વિતરાગ સર્વજ્ઞ પ્રણિત માર્ગથી યથાર્થપણે માનતા હોય તો કોઈ દોષ નથી. જગતમાં વ્યાપનાર કોઈ એક બ્રહ્મા આદિ પુરુષ છે, તે જગતનો કર્તા છે ઇત્યાદિ માનતા અનેક વિરોધો આવે છે. એટલે એમની તો એવી માન્યતા છે એટલે વિરોધ આવે છે, એટલે ત્યાં દોષ આવે છે. એમ અમે દોષ એમને દર્શાવીએ છીએ. એ માન્યતામાં દોષ છે એમ કહીએ છીએ. અને તે અત્રે જણાવવાની જરૂર જણાતી નથી કે એ બધા કઈ રીતે જાણે છે. એ બધા એક કોઈ બ્રહ્માને માને છે અથવા તો એક પરમાત્માને માને છે, એમ માનતા અનેક વિરોધ આવે છે. તો તે બધી વાતને અત્યારે અહીંયા
ગ્રંથની અંદર જણાવવાની જરૂર નથી. કહે છે કે તે અત્રે જણાવવાની જરૂર જણાતી નથી, કારણ કે આ અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી તેનો વિસ્તાર અહીં કરતા નથી, પરંતુ ન્યાય ગ્રંથોમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તેથી જિજ્ઞાસુઓએ શ્લોક, વાર્તિક, પ્રમેયિક, માર્તંડ આદિ ન્યાય ગ્રંથોમાંથી તેનો વિસ્તાર જાણી લેવો. તો આ રીતે ગાથા 107 છે. અત્યારે ગાથા 106 નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. તે પછી 7મી ગાથા 107મી ગાથા લેશે. 106 ગાથાનું આપણે જરાક પુનરાવર્તન કરીએ, જેથી આપણને આગળનું પ્રવચન સમજવામાં સરળતા પડે, અનુસંધાન પ્રાપ્ત થઈ જાય. 106 ગાથાની અંદર એમ કહ્યું છે કે જીવોમાં કર્મથી કરાયેલો નર નારક આદિ ભેદ છે, પણ કર્મ તે જીવ નથી, કારણ કે અવસરને પામીને તે કર્મોથી આત્મા જુદો થાય છે, એટલે મુક્ત થાય છે. કર્મ કંઈ કાયમ રહેતા નથી ને કર્મ કંઈ આત્મા નથી. એટલે કર્મને કારણે જીવોમાં જે કંઈ નર નારક આદિ ભેદ જણાય છે એ ભેદ ખરેખર જીવમાં નથી. તો ગાથા 106 નો આગળ વિસ્તાર સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 6, પાન નંબર 257. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે. ભગવાન તો વિતરાગ પરમાત્મા સ્વરૂપ છો ને, એના આશ્રયથી તો વિતરાગ અનુભૂતિ પરિણતિ પ્રગટ થાય. અરે ભાઈ, તારા જ્ઞાનમાં એને વાત ધાર તો ખરો કે આ વસ્તુ તો આ છે. સમજાણું કઈ લાખ વિધિ વાતો થતી હોય. વસ્તુ છે એ તો પરિપૂર્ણ વિતરાગ પરમાત્મા સ્વરૂપ જ છે. હવે જે કર્મ છે એ પરદ્રવ્ય છે, એના સંગે આ ભેદ બધા દેખાય છે. સંગ કર્યો તે સંગ એવો આવે છે ને, સંગ થી નહીં, સંગ એવો તે સંગ કર્યો શ્લોક આવે છે ને. શું કઈ ગાતા હે? હા, એ નિમિત્ત પ્રસંગ એવો. હા, એ આવ્યા છે સ્ફટિકમણીનો દાખલો. હા હા હા, ભાઈ હતા ને વંશીધરજી ઇન્દોર વાળા, એને કે મારે વાત બહુ સારી કે પ્રસંગ એવો પરથી નહીં પણ પરનો સંગ કર્યો માટે તેથી અહીં બતા એને કબૂલ કર્યો. હા તો કે પણ પાછું મળો બહાર જાય ત્યાં ફરી ગંગા કાંઠે ગંગારામ થઈ જાય, જમના કાંઠે જમના થઈ જાય. હા હા કે છે આત્મા પોતે વિતરાગ પરમાત્મા સ્વરૂપ જ બિરાજમાન છે. એનો સ્વભાવ જ વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે. અરે આ વાત કેમ બેસે? અરે પામર ને જરી રાગમાં જય દયાના રાગ કરે, હિંસાનો દ્વેષ કરે, એમાં જેને મજા પડે. એવો ભગવાન આત્મા વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા ફરમાવે છે તારું સ્વરૂપ જ એવું છે. અત્યારે હો એવા વિતરાગ પરમાત્મા સ્વરૂપનો જ્યાં આશ્રય લીધો છે, એને કબૂલ્યું છે, એનો સ્વીકાર કર્યો છે, એનો સત્કાર કર્યો. હા 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 હા, ત્યારે તેને વિતરાગ પરમાત્માની અનુભૂતિ પ્રગટ થઈ. એને સમ્યક દર્શન કે છે. હા 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 હા, સમજાણું કાંઈ? આવો માર્ગ ભગવાનનો છે ભાઈ. હા હા, इन कर्मों से छूटने का तो यही उपाय है. हाँ हाँ हाँ, वितराग परमात्मा स्वरूप જ પ્રભુ આત્મા કા સ્વભાવ. એનો આશ્રય લઈને અનુભૂતિ થાય,
વિતરાગી દશા થાય, સમ્યક દર્શનના કાળમાં અનુભૂતિ થાય, તે કર્મને છોડવાનો ઉપાય છે. અપ્પા કર્યા ને પછી અપ્પા કર્યા ને પછી અપ્પા કર્યા, નિદ્રા ધૂળે નથી નિદ્રા, એ તો વિકલ્પ છે. ભાઈ તારી ચીજની તને મહત્તા આવી નથી. પામરતામાં વિખાઈ ગયો તું, પ્રભુતા તારી અંદર પડી પૂરી. સર્વજ્ઞ જીનવરદેવ ફરમાવે છે, પ્રભુ તારી વિતરાગ પરમાત્મા સ્વરૂપે તારી શક્તિ ને તારું તત્વ છે. એવા તત્વને પરદ્રવ્યના સંગે તે કરતા જે ભેદ પડ્યા છે, ગતિ આદિના ભાવ, એ બધું તારું સ્વરૂપ નથી. ભગવાન તો વિતરાગ પરમાત્મા સ્વરૂપે છો ને. એનો આશ્રય લઈને અનુભૂતિ સમ્યક દર્શનના કાળમાં થાય. એ આનંદની દશા પ્રગટ થાય, વિતરાગી સમ્યક દર્શન પર્યાય પ્રગટ થાય, એ કર્મને છોડવાનો ઉપાય છે. કો સમજાણું કાંઈ? આ તો સમજાય એવી વાત છે. ભાષા તો સાદી છે ભાઈ, ભાવ તો છે છે. कर्मों से छूटने का यही उपाय है. जीव के भव સ્થિતિ સમીપ રહી હો, એ કાળની વાત કરે છે. કાળ રહેવું છે ને, જેને હવે ભવ થોડા રહ્યા હોય, ભવ સ્થિતિ અલ્પ રહી. પણ એ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં, આત્મા શ્રીમદમાં આવે છે. આ કંઈક સમજાવે છે એને. અનંત આનંદ ભાવમાં આવે, ભવ સ્થિતિ થોડી રહી જાય ને. જેના સ્વભાવના પુરુષાર્થ આગળ ભવ સ્થિતિ થોડી રહી જાય. જેને વિતરાગ પરમાત્માના સ્વભાવના અનુભૂતિ આગળ ભવના અભાવની સ્થિતિ જ્યાં પ્રગટી છે અંદર, એને ભવ હવે થોડા રહ્યા છે. સમજાય છે કાંઈ? भव स्थिति थोड़ी तभी संकेत उत्पन्न होता है, ये निमित्त कथन છે सहकारी कारण में. और सम्यक उत्पन्न हो जाए, વિતરાગ પરમાત્મા સ્વરૂપી બિરાજમાન ભગવાન આત્મા છે, એની સમ્યક પ્રતીતિના અનુભૂતિ ઉત્પન્ન થઈ જાય, પોતે કરે એમ. सभी कर्म कलंक से छूट सकता है. બધા કર્મથી કલંકથી છૂટી જાય છે. એનો ઉપાય એક છે. એક સમયની વર્તમાન પર્યાય છે, એની પાછળ આખું તત્વ વિતરાગી પરમાત્મા સ્વરૂપ છે, આત્મા. એનો જેને આશ્રય લઈ અનુભૂતિ કરીને સમ્યક પ્રગટ કર્યું, એ કર્મને છોડવાનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. પરમાત્મા પ્રકાશ 106 ગાથા પૂરી થઈ. 107 आगे ऐसा कहते हैं, ये થઈ ગયું પૂરું, એ થઈ ગયું, બધું આવી ગયું. ટંકો જ ટાઈમ દીધું. એ તો એમાં આવી ગયો. તો એ કેવું છે કે જેટલા કર્મ જનિત ભેદો છે એ જીવ સ્વરૂપ નથી. દરેક જીવનું સ્વરૂપ પૂર્ણ આનંદ અને દ્રવ્ય સ્વભાવે વિતરાગ સ્વરૂપે આત્મા પ્રતીક છે. પોતાને જયારે પરથી
ભેદથી પરિથી રાગથી ભિન્ન જાણે છે એ આત્મા એવો જ આત્મા બધા છે એમ જાણતા ભેદ ઉપરના લક્ષ્ય રાગ દ્વેષ થાય એને ન થાય. શું કહ્યું કે આ આત્મા 16મી ગાથા છે. ઓળવાના હોનાનો દાખલો પૂર્ણાનંદ પ્રભુ દરેક જીવ છે. એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય, નારકીથી માંડીને દેવ, બધા જીવ જે છે જેને જીવ કહીએ એ તો અણાકુળ આનંદ કંદ વિતરાગ સમૂહનો પિંડ છે. એવા જ બધા જીવ છે. એમ જેને પોતાનો સ્વભાવ શુદ્ધ અખંડ અભેદ એ આત્મા એમ જેને જાણ્યો એને પોતામાં પણ જે પર્યાય ભેદ છે એ જાણવા લાયક રહી, આદરવા લાયક ન રહી. એમ બીજા જીવને પણ એ રીતે પૂર્ણ શુદ્ધ છે એમ જાણતા એને ભેદવાળી દશાથી એને આ ઠીક છે કે ઠીક છે વિનય ભેદ એને કારણે એને રાગદ્વેષ થતો નથી. નબળાઈને કારણે રાગદ્વેષ થાય એ જુદી વાત છે, પણ ભેદને આ સ્ત્રીનું શરીર ના પુરુષનું શરીર ના માણસનું શરીર નારકીનું શરીર એવા જે ભેદથી એને પ્રેમથી જે રાગદ્વેષ હતો એ રાગદ્વેષ જ્ઞાનીને પોતાના પૂર્ણ સ્વભાવને જોતો અને બીજા બધા આત્મા પણ પૂર્ણ છે એમ જાણતો એના ભેદને લક્ષી જે રાગદ્વેષ થતા એને રાગદ્વેષ થતા નથી. સમજાણું કાંઈ? એ સ્વરૂપમાં લીન ન થાય તો એને પરને લઈને રાગદ્વેષ નથી. રાગદ્વેષ નબળાઈને લઈને થાય જુદી ચીજ છે અને પરની અનુકૂળતા અને પ્રતિકૂળતા, સુંદરતા અને અસુંદરતા, ઠીક ને ઠીક એમ ધ્યેયને જાણીને રાગદ્વેષ થાય એ મિથ્યા રાગદ્વેષ છે. સમજાણું કાંઈ? સ્ત્રીના શરીર, પુરુષના શરીર, નારકીનું શરીર, દેવનું શરીર એ બધી ભિન્ન ભિન્ન થી જડની છે. એ કઈ આત્મા નથી. જેને આત્મા આનંદ સ્વરૂપ વિતરાગ મૂર્તિ પ્રભુ હું છું એવા જ બધા ભગવાન સ્વરૂપે જીવ તે બિરાજે છે. એ મારા સાધર્મી છે. લે ભાઈ, ભેદ છે એ પોતાને જેમ જાણવા લાયક છે એમ બીજાના ભેદો પણ જાણવા લાયક છે. એમાં ઠીક કરવા લાયક આમ વાત છે. સમજાણું કાંઈ? યો 107 आगे ऐसा कहते हैं कि सूर्य संग्रह नहीं कर, जीवों में भेद मत कर. अनंत आत्माना संग्रहने एक रूप देखीने એના ભેદ ન માન, જીવમાં ભેદ ન માન. સમજાણું કાંઈ? ભેદ છે એ બધા કર્મ જનિતના સંયોગે ભેદ છે. એ તો અજીવનું સ્વરૂપ છે. એ અજીવને જાણવા લાયક છે પણ અજીવમાં આદરવા લાયક આ ઠીક છે ને આ ઠીક છે એમાં રહેતું ઝીણી વાત છે ભાઈ. એ કે છે જુઓ 107 એકો કરે મણ દિણી કરી વણ વિશેષું એ કઈ દેવઈ જે વસઈ તેવું એમ એવું હશે શું? હે જીવ, હે આત્મનમ
ગજબ વાત છે ભાઈ. આ પરમાત્મા પ્રકાશ છે. हाँ हे आत्मनम तुम जाति की अपेक्षा सब जीवों को एक जान. हाँ हाँ જેવો પોતાનો આત્મા જ્ઞાયક ભાવથી પૂર્ણ સ્વરૂપ છે એ જીવ છે, એમ બધા ભગવાન આત્માઓ જ્ઞાયક અને આનંદના સ્વભાવથી પરિપૂર્ણ છે તે જીવ છે. એમ બધા જીવને વિતરાગ ભાવે જો અને વિતરાગ સ્વરૂપ છે એમ જો. એમ કે શું કીધું જી કે આ આત્માને પણ વિતરાગ ભાવે વિતરાગ સ્વરૂપ જો. પર્યાયને વિતરાગ પર્યાય વિતરાગ સ્વરૂપ જો એ પૂર્ણ સ્વરૂપ છે. એમ બધા ભગવાન આત્માને તારી વિતરાગ પર્યાય એ પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે એમ જો. હા 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 હા. કેમ કે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો સ્વને આવો જેવો જાણે એવા પરને પણ પરપ્રકાશમાં એવા એ જાણે છે એમ કે છે. હા 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 હા. સમજાણું કાંઈ આમ શરીરના સુંદરતા ભેદને નાના રોગીશને એ બધા ભેદો કઈ જીવના નથી. એ તો આવી ગયું હતું, કાલ આવ્યું હતું. કર્મના ભેદ છે અને કર્મ છે એ આત્માથી ભિન્નથી છે. તો એ કર્મને કારણે પડેલા ભેદો જીવથી ભિન્ન છે. એમ પોતાને જેમ કર્મને કારણે પડેલા ભેદો જીવથી ભિન્ન છે, એમ બધા આત્માના સ્વભાવમાં સરખા હોવા છતાં કર્મથી ભિન્ન પડેલી ચીજ સ્ત્રી પુરુષની નારકીની એકંદરી બેન્દ્રી બધું એને તું જીવ ન માન. એને જાણવા લાયક છે એમ જાણે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે ને. હા 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 હા. હે એવી વાત છે બાપા. પરમાત્મા પ્રકાશ જે કંઈ આત્મામાં પૂર્ણ સ્વરૂપ ભગવાન એ આત્મા એમ જેને જાણ્યું એને જે કંઈ બાકી પૂર્ણતા આદિ રાગ આદિ રહ્યું એ જાણવા લાયક છે. અસ્થિ તરીકે જાણવા લાયક છે, આદરવા લાયક નથી. હા હા હા. એમ બધા આત્માને ભગવાન સ્વરૂપે જો જોવે છે એ પોતાને ભગવાન સ્વરૂપે જોયો એ રીતે બધાને જોવે છે. એટલે એમાંથી જે કર્મના કારણે ભેદ દેખાય એને જાણવા લાયક જાણે, આદરવા લાયક નહીં. આદરવા લાયક જેનો ભગવાન આત્મા છે, અહીં આત્મા એ આદરવા એવો એનો આત્મા શુદ્ધ એ આદરવા લાયક છે. હા હા હા. સમજાય છે કાંઈ? વિતરાગ માર્ગની ગંભીરતા અલૌકિક છે. એ કે છે તું એ आत्मा जाति ની अपेक्षा सब जीवों को एक जान, इसलिए राग और द्वेष मत कर. જોયો? સર્વ જીવ જ્યાં પરમાત્મા સ્વરૂપે જાણ્યું એને પછી રાગ દ્વેષ કરવાનું રહ્યું. પર ચીજની અન્યકતાના ભિન્નતાના ભાવને ભાળીને આ ઠીક છે એમ રાગ કરવો રહ્યો નહીં અને અઠીક છે દ્વેષ કરવો રહ્યો નહીં. હા હા હા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતે અલ્પજ્ઞ દશામાં પણ અલ્પજ્ઞ દશામાં હા 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 પૂર્ણ સ્વરૂપ છો એમ જે ભાવે જવું જોવે છે. હા હા જોવું તો ખરા. હે અલ્પજ્ઞ પર્યાયની દશામાં અલ્પજ્ઞ પર્યાયમાં આ પૂર્ણ છે એમ જે જાવ જોવે છે
એ વિતરાગી પર્યાયથી વિતરાગ ભાવને જુએ છે. હા હા સમજાણું કાંઈ? એ જ રીતે બધા આત્માઓ ભગવાન પરમાનંદથી ભરેલા કે છે હમણાં इसमें राग और द्वेष मत कर. કેમ કે એ જે ભેદ છે એ કર્મજનિત છે, જ્ઞેય છે. વસ્તુ જે છે આત્મા ને એનો આત્મા એ આદરણીય છે. એ કહ્યું છે ને બધા આત્માઓ શુદ્ધ છે એ રીતે આદરણીય છે. એમાંથી પણ પંચ પરમેષ્ઠી છે એ આદરણીય છે. એમાંથી પણ અર્યંત ને સિદ્ધ બે આદરણીય છે. એમાંથી પણ સિદ્ધ એક આદરણીય છે. એમાંથી પણ ભગવાન આત્મા એ આદરણીય છે. એક પોતાનો પાછો. હા હા સમજાણું કાંઈ? આવી વાતો છે. વિતરાગની વાતો જુદી છે ભાઈ જગતથી. તને તારો ભગવાન આત્મા પરિપૂર્ણ જો ભાષે તો તેવા જ બધા ભગવાન આત્મા પરિપૂર્ણ છે તને ભાષે તો રાગદ્વેષ કરવાનું રહેતું નથી કઈ. હા 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 સમજાણું કાંઈ? આ લક્ષ્મી વાળો છે ના ગરીબ છે ને આ રૂપાળો છે ના કાળો એ બધું રહેતો નથી. એ તો બધા ભેદ કર્મના ભેદમાં જાય છે. એ આદરણીય રહેતો નથી. ઠીકમાં એ રહેતું નથી એમ કે છે. સમજાણું કાંઈ? દિગંબર સંતોભાઈ કામ આ 16મી ગાથા ચાલે છે. 16 સોનું જેમ પૂરણ છે 16 સોનું કેતે 16 કેતે ને 16 એમ પૂર્ણ ભગવાન 16 શક્તિથી પૂર્ણ પરમાત્મા બધા અલ્પજ્ઞ હોવા છતાં અલ્પજ્ઞને ગૌણ કરીને અભાવ કરીને પૂર્ણાનંદ છે તેને જોવે છે. હા 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 જેની દ્રષ્ટિમાં પરમાત્મા પૂર્ણ પોતે છે એમ ભાષે છે પર્યાય અલ્પજ્ઞ. હા 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 છતાં જેને સર્વજ્ઞ સ્વરૂપી ભગવાન છું એમ ભાષે છે એની દ્રષ્ટિ વિતરાગ થઈ ગઈ. હા 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 સમ્યક દર્શન કોક વિતરાગ દ્રષ્ટિ કોક સમજાય છે. એ બધા ભગવાન આત્મા સુંદર ને અસુંદર શરીર, નારકી ને દેવના શરીર, કીડી ને કાગરાના શરીર, રોગી ને અરોગી શરીરની દશાઓ એ બધી જ્ઞાનીને જાણવા લાયકમાં રાગદ્વેષ કરવા લાયક નથી. અજ્ઞાનીને પોતાનું પૂર્ણ સ્વરૂપ જાણતો નથી અને એવા જ બધા પૂર્ણ સ્વરૂપ છે તે જાણતો નથી. એને સામાન્ય અલ્પજ્ઞતા દેખીને દિન થાય છે. એ દિન માને છે એને અને શરીરની આદિ અનુકૂળતા દેખીને મહત માને છે એને. એ બધી મિથ્યા દૃષ્ટિ રાગદ્વેષમાં કરનારા છે એમ. હા સમજાણું કાંઈ? માર્ગ વિતરાગનો ભાઈ. હા 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 જોવા વિતરાગતા જેનો સ્વભાવ જ વિતરાગ સ્વરૂપ છે પરિપૂર્ણ એને વિતરાગ પર્યાય જેણે માની જાણ્યું એ જ વિતરાગ પર્યાય બધા પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે એમ જેને જાણવામાં આવ્યું એને નિમિત્તના કારણે ભેદ પડેલી ચીજને જાણવા લાયક માને પણ આ ઠીક છે કે ઠીક છે એમાં રહેતું. હા 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 નહીં ભાઈ આવી વાતો છે. જુવાન શરીર, સુંદર શરીર એ તો જડની દશા છે એ આત્માની નહીં. પોતાની જેમ જડની દશા છે તેમ બીજા બધાની કર્મના નિમિત્તે થયેલી દશાઓ. હા હા
અરે એમાં અલ્પજ્ઞપણું ને રાગ થયો એ બી કર્મને કારણે છે, વસ્તુમાં પરિપૂર્ણતા છે. ઓહો, પરમાત્મા પ્રકાશ છે. આ પૂર્ણમી ગાથા છે. આ પૂર્ણ 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 બધું કરતા કરતા પૂર્ણમી ગાથા પૂર્ણ કરી દીધી. પર્યાયમાં અલ્પજ્ઞતા છતી હોવા છતાં અને પર્યાયમાં રાગ દ્વેષ અને સંયોગોમાં ભિન્ન ભિન્નતા હોવા છતાં તે અસ્તિત્વનું સ્વીકાર ન કરતા પૂર્ણ અસ્તિત્વનો જે સ્વીકાર પૂર્ણાનંદનો નાદ ભગવાન એનો જ્યાં સ્વીકાર આવે છે ત્યારે બધા પૂર્ણાનંદથી ભરેલા ભગવાન છે. એની સાથે રમવું કે એની સાથે વિષયનું એ વાત રહેતી નથી. એ તો ભગવાન છે ને. એ સ્ત્રીને પુરુષાદિના ભેદો તો જળના અને કર્મના કારણે છે. એ કઈ આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ? એથી ધર્મીને આ બધા 15 ગાથાથી હાલે છે એનો આ સરવાળો કહેવા કે બધા હરખા છે શું હાલે છે? એના કે એકેન્દ્રી બેન્દ્રી નહીં, તરસ્થાવર નહીં, પુરુષ સ્ત્રી પુરુષ નહીં, બ્રાહ્મણ ક્ષત્રિય વેદાદી નહીં. શું કે છે આ ભાઈ? તો ભેદો બધા વિતરાગ સ્વરૂપે બિરાજમાન આત્મામાં અલ્પજ્ઞમાં જે વિતરાગતા ભાષી એ અલ્પજ્ઞ પરના પ્રકાશને જાણવાનું રહે છે ને. બસ સમજાણું કાંઈ? શું કહ્યું કે આ આત્માનો જ્ઞાન પર્યાય સ્વપર પ્રકાશક સ્વરૂપ છે. એથી જેને પર્યાયમાં જ્ઞાયક જ ભાષે છે તો આપણે 17-18 આવી ગયું. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ભાઈ આ તો ગંભીર વાત છે પ્રભુ. જેનો વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાયમાં વિનાયક જ જણાય છે. એટલે કે પરિપૂર્ણ વસ્તુ છે તે જણાય છે. પણ અજ્ઞાનીને દ્રષ્ટિ ત્યાં નથી. એથી એ પર્યાયમાં પરિપૂર્ણ જણાય છે એમ ન માનતા પર્યાય જણાય ને રાગ જણાય છે માને. શું કહ્યું? એક જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રત્યેક આત્માનો છે. બરાબર છે? હવે જયારે સ્વપ્રકાશક જયારે આત્મા છે પર્યાયમાં એમ ભાષું છે છતાં ભાષું નથી. સમજાણું કાંઈ? એ જ્ઞાનની પર્યાયમાં છતી ચીજ પ્રભુ સર્વજ્ઞ પૂર્ણાનંદ પ્રભુ એ પર્યાયમાં સ્વપર પ્રકાશનો સ્વભાવ હોવાથી પર્યાયમાં સ્વપ્રકાશક આખો આત્મા આવે છે. પણ અજ્ઞાનીને તેના ઉપર દ્રષ્ટિ નથી એટલે આ જણાય છે એ હું નહીં, જણાય છે તે રાગ અને પર્યાય જણાય એમ માને છે. સમજાણું કાંઈ? આ બધું હોળ ગાથાથી હાલ્યું આવે બધા હરખા હરખા શું છે પણ ભાઈ તારી પર્યાયમાં જ્ઞાયક જણાય છે એવું સ્વરૂપ જ છે. હવે જ્ઞાયક છે એવી દ્રષ્ટિ થઈ અંદર. એની વર્તમાન પર્યાયમાં જ્ઞાયક આખો જ્યાં જણાતો તો હતો પણ દ્રષ્ટિ નહોતી ત્યાં. સમજાણું કાંઈ?
પણ એ જ્ઞાનની પર્યાયમાં જણાણો જાણનારો જણાય છે તે જણાણો એ પરિપૂર્ણ વસ્તુ છે એમ પર્યાયમાં જણાણો. હવે એમાં પરપ્રકાશક ભાવ રહી ગયો. સ્વપ્રકાશ સ્વ આવ્યો. હવે પરપ્રકાશમાં પણ બધા આત્મા સરખા છે તેમ એ જાણે છે, અને જે ભેદ છે તેને પણ પરપ્રકાશમાં જાણે છે, પણ એ જાણવા લાયક છે, આદરવા લાયક નહીં. બોલો જે પરિપૂર્ણ પર્યાયમાં પોતે જાણ્યો પર જાણ્યો એ બધા આદરવા લાયક છે. આજે તો સમજાણું કાંઈ? હે 15 ગાથાથી હાલે છે. 16મી છે, અહીં પૂરું કરશે. હવે બધા હરખા હરખા ક્यों जो છે वर्ण विशेषण मनुष्य जाति के अपेक्षा ब्राह्मण आदि वर्ण भेद को જે આપણે પહેલું આવી ગયું તો વर्ण રાગ આદિ એ વર્ણમાં રંગગંધ હતો, રંગગંધનો વર્ણ હતો કે આત્મામાં નથી. આ વર્ણ જાતિનો છે, બ્રાહ્મણ ક્ષત્રિય. એ વર્ણ વિશેષણ મનુષ્ય આવ્યું હતું ને પેલું આપણે નહીં સમયસારમાં વર્ણ રાગ આદિ ગુણસ્થાન આદિ ભેદ આત્મા એ વર્ણમાં આ નહીં. ત્યાં વર્ણમાં રંગગંધ રસસ્પર્શ હતી. કઈ ગાથા આવી છે ને. અહીંયા વર્ણમાં મનુષ્ય જાતિને આમાં બ્રાહ્મણ આદि वर्ण भेद को भी मत कर. આ બ્રાહ્મણ છે ના ક્ષત્રિય છે ના વાણિયો છે ના ચંડાલ છે. વસ્તુની પૂર્ણતા તને જો તારી તને પાસે તો તને બધા જીવોની પૂર્ણતા તને ભાસે. અને તેનો ભેદ જે આ વારણાદિ છે એ કઈ આત્મા નથી. સમજાણું કે જે ચીજનો જીવમાં અભાવ છે, કર્મનો જીવ ભગવાનમાં અભાવ છે, તો કર્મને કારણે થયેલા ભાવોનો પણ જીવમાં અભાવ છે. સમજાણું કાંઈ? મારો આવો વ્યાખ્યાન ઝીણી બાપુ માર્ગના ઝીણા છે ભાઈ. વિતરાગ માર્ગ શું થાય જાણવામાં ન આવે ને આયું એના એકાંત લાગે. પ્રભુ એકાંત છે. સ્વપર્યાય જ્યાં એકાંતમાં આવી, એક જ ધર્મમાં પૂર્ણાનંદમાં આવી, ત્યારે તેને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય. ત્યારે તેને પર્યાયાદિના ભેદો અને બીજાના ભેદો જાણવા લાયક રહે. સમજાણું કાંઈ? વર્ણ વિશેષ મત કર. આ બ્રાહ્મણ છે ને ક્ષત્રિય છે ને. તીર્થંકરો હોય ક્ષત્રિય જ હોય. જેટલા તીર્થંકરો થાય એ ક્ષત્રિય હોય. કોઈ વાણિયો બ્રાહ્મણ તીર્થંકર ન થાય. તો કે છે કે ભેદ લક્ષ્મણ ન લે કે છે. ક્ષત્રિય ને બ્રાહ્મણ નહીં, લક્ષ્મણ ન લે. ભગવાન ક્યાં બ્રાહ્મણ કે ક્ષત્રિય છે આત્મા? એ તો કર્મજન્યના પ્રકારોના ભેદ છે. પરદ્રવ્ય એનું નથી, એમાં દ્રવ્યના એ ભેદ છે. સમજાણું કાંઈ? તારી ચીજમાં તો ભેદ નથી, અને તારી ચીજથી બીજી ચીજમાં પણ કોઈ ભેદ ન જોવો આત્મામાં. દૈવે આવી ચીજ છે. ઓલા લોકો ઈશ્વર કરતા છે અને એક જ વ્યાપક છે, એનો અહીં નિષેધ કરીને
એક એક ભગવાન પૂર્ણાનંદ છે તેની સિદ્ધિ કરીને બધા અનંત છે પૂર્ણાનંદ સ્વરૂપે ભગવાન એમ જાણીને હા 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 જે એમાં નથી એવો જે કર્મ એ કર્મને કારણે પડ્યા ભેદ એ સ્વરૂપમાં નથી. હા 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 એ જાણવા લાયક છે પર્યાયમાં. બસ આદરવા લાયક તો ત્રણ લોકનો નાથ પરમાત્મા પોતાનો અને બીજાના આત્માઓ પણ એ રીતે આદરવા લાયક છે. હા 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 સમજાય છે કાંઈ? કેમ કે પરપ્રકાશમાં પણ પૂર્ણ છે એવું પરપ્રકાશમાં પણ આવી જાય છે. અને બાકી જે રહ્યું પરપ્રકાશ જે અપૂર્ણતા અને કર્મના ભેદો એ પણ જાણવામાં આવી જાય. હા 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 ક્યોંકે એકેન દેવેન છે એકેન દેવેન. હા એ ભેદ નહીં છે શુદ્ધાત્મા કે સમાન એક દેવ. હા હા દેવ શક્તિવન ભગવાન કેવળ જ્ઞાન આદિ શક્તિ વાળા પરમાત્મા બધા એક દેવ છે. બધા જાતિની અપેક્ષા સંખ્યા અપેક્ષા એમ નહીં. અભેદ નહીં છે શુદ્ધ આત્મા ને સમાન एकेन देवेन. ये तो दसी ये सब तीन लोक में रहने वाली जीव राशि त्रिभुवन. हाँ 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 तीन भुवन में रहने वाली जीव राशि वस्ती ठहरी हुई है. आखा लोक में शिव स्वरूप भगवान बिराजे છે કે હા હા અહીંયા પણ અનંત ભગવાન છે. અહીંયા ક્ષેત્ર અનંત જીવ છે ને. હા 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 ભવ સિંધુ પાણીનું સિંધુ એમાં ભગવાનનું સિંધુ. આખો ભગવાન સિંધુથી ભરેલો લોક છે કે સમજાણું કાંઈ? હા હા तीन लोग के जीव राशि ठहर हुई है. जीव पने से सब एक है. हाँ हाँ पार्थ सब जीवों की एक जाति है. हाँ द्रैव स्वभाव सत चैतन स्वभाव એ બધાની એક જાતિ છે. એક રૂપ છે, એક જાતિ છે. અક્ષરના અનંતમાં ભાગમાં વિકાસ નિગોદના જીવને એ ન જોવું પર્યાય બુદ્ધિ ને ન જો પર્યાયથી એ નિર્ણય. હા 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 એ બધા શક્તિ એ કેવળ જ્ઞાન કંદ છે. ભગવત સ્વરૂપ છે. અભવીનો જીવ પણ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? શ્રીમદમાં નથી આવતું સર્વ જીવ છે સિદ્ધ સમ. એમાં ક્યાં કાઢી નાખ્યા? અભવી કાઢી નાખ્યા? પર્યાપ્ત પર્યાપ્ત બધા સર્વ જીવો ભગવાન સિદ્ધ સ્વરૂપે બિરાજે છે. તારે કોને આ સ્ત્રીને પુરુષને દેવ નારી કેમ માનવા છે? હા 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 સમજાણું કાંઈ? सब जीवों की एक जाति जैसे सेना ने वन एक है. सेना લશ્કરની સેના સેના તરીકે એક કહેવાય. ભલે માણસ જુદા જુદા છે, સેના તો એક કહેવાય છે ને. વન તરીકે એક કહેવાય. ભલે ઝાડ અનેક હોય ત્યાં વન
વન કહેતા બધા ઝાડ એમ આવી જાય એક રૂપે. वैसे जाति की अपेक्षा सब जब एक है. સેનામાં કોઈ વૃદ્ધ હોય, જુવાન હોય, બધા હોય ને. અરે 18 વર્ષના એ સેનામાં હોય, લશ્કરી માણસમાં. લશ્કરીમાં રાખે છે. આપણા અહીં નતો બાબુભાઈ દીકરો લશ્કરીમાં જતો હતો ને, અત્યારે એમાં છે બાબુભાઈ ત્રિભુવન ભાવનગર. એનો દીકરો છે ને બીજા નંબરનો, એ લશ્કરમાં જ છે. લશ્કરમાં એનો નાની ઉંમર હતો ત્યારે લશ્કરમાં, અત્યારે તો વર્ષ થઈ ગયા. એ 18 વર્ષમાં પણ લાંબુ શરીર જોવાનું હોય તો લશ્કરમાં રાખે. પણ છતાં એ બધા માણસ તરીકે જેમ એક છે, નાના મોટા, એમ જાતિ તરીકે અંદરના ભગવાન આત્મા તો એક જ છે કે છે. વન તરીકે કહેતા નાના મોટા ઝાડ, પીપળા, લીમડા બધા હોય એને વન કહેવાય. તો વનમાં ભિન્ન ભિન્ન છે એને ન જોવું, વન છે. એમ નાના મોટા ઝાડ હોય છતાં એમાં એમ ન જોવું, વન. એમ સેનામાં નાના મોટા શરીર વાળા જવાન વૃદ્ધ આદિ હોય એમ ન જોવું, વન સેના. બસ એમ જીવમાં એકંદરી બેન્દ્રી આદિના ભેદો હો, વસ્તુ તરીકે તો આત્મા ભગવાન તરીકે એક જ જાત છે બધી. છતી પર્યાય ને રાગને અછતો કરી નાખીને, અછતો જે પર્યાયમાં છે તેને છતો કરે. શું કહ્યું? એ પર્યાયમાં અલ્પજ્ઞતાના ભેદો અને રાગના ભેદો હોવા છતાં છતીથી છે એને અછતી કરી તારામાં નથી. અને તું જે અછતો પર્યાયમાં છો એ એને છતો કહ્યો. આ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે. હે આવું સ્વરૂપ આકરું ભાઈ. એ લોકો હોનગર વાળા તો દ્રવ્યાન યોગ જ વાંચે છે, પણ દ્રવ્યાન યોગ મુખ્ય વસ્તુ એ છે, મોક્ષનો માર્ગ એમાં છે, મુખ્યમાં છે. લખ્યું નથી ભાઈ ટોડર મળે. મોક્ષનો માર્ગ તો દ્રવ્યાન યોગમાં મુખ્ય છે, અને સભામાં મુખ્ય ઉપદેશ તો એ થવું જોઈએ એમ લખ્યું છે, મોક્ષમાં પ્રકાશ. પણ એને એવું ડાવે છે મારા પ્રભુ શું કરે શું ભાઈ. હરિપ્રભુ એમ ન શું કે ભાઈ. એમ કોઈ હું સુખે ની નાથ. હે ભગવાન છે નાથ પ્રભુ તું છો ને. વિતરાગતા રેલમ છેલ કરી છે. વિતરાગ ભગવાને મુનિઓ પણ વિતરાગતાની રેલમ છેલ કરે છે. જ્યાં આગળ ભેદોનો ઉદાસ થયો છે અને જ્યાં આખી ચીજ છે તેનો આદર કર્યો છે. શું કીધું? પર્યાય આદિ, રાગ આદિના, જાતિ આદિ, આ બહારના વર્ણ આદિના ભેદ છે તેને જતું કરી દઈને જે વસ્તુ છે તેને છતી કરી છે દ્રષ્ટિમાં. એ વિતરાગતા પ્રગટ થઈ છે. આ વિતરાગતાના બધા ભેદો વલણ છે બધા. સમજાણું કાંઈ? કેમ કે ભગવાન પોતે જીન સ્વરૂપ છે. જીન સોઈ આત્મા, અન્ન સોઈએ કર્મ. લ્યો ક્યાંય આવ્યું? यही प्रवचन से समझ ले जिन प्रवचन का मरम. શ્રીમદે પણ ટૂંકા કેટલી વખત ઘણું
એ તો એકાવતારી થઈ ગયા. ઓહો, એક ભવે મોક્ષ જનારા છે. ભલે ગ્રસ્તાશ્રમમાં હતા. શેષ કર્મનો ભોગ છે, ભોગવો અવશેષ રે, કઈ બાકી રાગ લાગે છે, ખસતો નથી. તેથી દેખ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. એ પ્રશ્ન 77માં લોકોએ કર્યો હતો કે આવું હોય ગ્રસ્તાશ્રમમાં આટલું બધું જોર આપે એક ભાઈ મોગે. હવે સાંભળ ને, કીધું શુદ્ધ જ્ઞાનમાં તો અનંતું બધું જણાય. શુદ્ધ જ્ઞાન શું ન જાણે? શુદ્ધ જ્ઞાનમાં સર્વ જાણે છે, તેમાં આ ન જણાય એને પોતાને કે હું એક ભવે મોક્ષ જનાર છું. સ્વરૂપમાં ઠરીને પૂર્ણાનંદની પ્રાપ્તિ મારે વચ્ચે એક ગો છે. મનુષ્યનો દેવનો ગણાય નહીં. સમજાણું કાંઈ? હા, શુદ્ધ જ્ઞાનની એટલી તાકાત છે કે જે ક્યારે મોક્ષ જઈશે એનું પણ એને નિર્ણય આવી જાય છે. કે છે નર નારકાદી ભેદ, મનુષ્ય ને નારકી ને દેવ ને ત્રિયંતી બધા भेदों और ब्राह्मण क्षत्रिय वैश्य क्षुद्रादि वर्ण भेद એ સર્વ કર્મજનિત છે. તારા દ્રવ્યથી ભિન્ન દ્રવ્યના બધા પ્રકાર છે. તો સમજાણું કાંઈ? તારું જે ચીજ છે એનાથી કર્મ તો બીજી ચીજ છે, એના બધા ભેદ છે. આવો માર્ગ. હરી कर्मजनित है. अभेद नहीं से सब जीवों को एक जानो. પાછી વાત પણ જે જૈન પરમેશ્વરે વ્યવહાર જોયો એ વાત કરીને એનો નિષેધ કરે છે. સૂક્ષ્મ બાદર પર્યાપ્ત નરક નારકી એવા ભેદો તો ભગવાને જોયા છે ને વ્યવહારમાં. અનુમતિમાં એવા ભેદ થઈ ગયા. કર્મ ને કર્મના ભેદ ને ભગવાન અભેદ ને. એમ કહીને आनंद जीवो ये लोग भरा हुआ है. કેમ કે ચીજ જ પર છે તેના બધા પ્રકાર. એમાં તારામાં ક્યાં આવ્યું અને એનામાં એ ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? શું કહ્યું? તારામાં દ્રવ્ય કર્મ છે જ નહીં. એ દ્રવ્ય એટલે કર્મ એ ચીજ જ પર વસ્તુ છે. હવે પરવસ્તુથી થયેલા ભેદો પર છે એટલે પર જીવમાં એ નથી ને આ જીવમાં એ નથી. સમજાણું કાંઈ? अनंत जीवों कर ये लोग भरा हुआ है. 14 ब्रह्मांड 14 राजलोक अनंत परमात्मा स्वरूपे भगवान થી બિરાજમાન છે બધું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.